વિકાસ સપ્તાહ 2025ની ઉજવણીના ભાગરૂપે અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે એક વિશેષ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મોડાસા સ્થિત જિલ્લા પોલીસ મુખ્ય મથક ખાતે યોજાયેલી આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય છેલ્લા એક વર્ષમાં પોલીસ વિભાગમાં થયેલા સુધારાત્મક અને વિકાસલક્ષી કાર્યોની વિસ્તૃત સમીક્ષા કરવાનો હતો. આ કાર્યક્રમમાં જિલ્લાના તમામ નાયબ પોલીસ અધિક્ષકો અને પોલીસ નિરીક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન જિલ્લા પોલીસ અધિક્ષકે પોલીસ દળના આધુનિકીકરણ અને કાર્યક્ષમતા વધારવા માટે લેવાયેલા પગલાંઓની રૂપરેખા આપી હતી, જેમાં ટેકનોલોજીના મહત્તમ વિનિયોગ, તપાસની ગુણવત્તામાં સુધારો, લોકસંપર્ક સેતુ કાર્યક્રમોની અસરકારકતા અને નવીન આંતરમાળખાકીય સુવિધાઓના નિર્માણ જેવા મહત્વપૂર્ણ વિષયો પર ગહન ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. અધિકારીઓએ પોતાના કાર્યક્ષેત્રમાં થયેલા સકારાત્મક પરિવર્તનો અને સામે આવેલા પડકારો અંગે પણ વિસ્તૃત જાણકારી આપી હતી. પોલીસ અધિક્ષકે ઉપસ્થિત તમામ અધિકારીઓને નાગરિકલક્ષી અને સંવેદનશીલ પોલીસિંગ પર વધુ ભાર મૂકવા માટે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે રાજ્ય સરકારના સહયોગથી અમલમાં મુકાયેલા સુધારાઓને કારણે વિભાગની કામગીરીમાં પારદર્શિતા અને ઝડપ આવી છે. આગામી સમયમાં પણ આ વિકાસ યાત્રાને અવિરત ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી તેમણે પોલીસ કર્મચારીઓના કલ્યાણ માટેની યોજનાઓની પણ સમીક્ષા કરી હતી. ચોવીસ વર્ષ પહેલા ગુજરાતમાં ગુજરાતમાં વિકાસ થાય છે. એ વિકાસના શું પોલીસિંગમાં આ પીરિયડ દરમિયાન છેલ્લા 25 વર્ષમાં જે ચેન્જીસ આવ્યા છે. આપણે પોલીસ સ્ટેશન લેવલે જ્યારે પણ પબ્લિક મિટિંગ થાય, આપણે વિલેજ વિઝિટેશન થાય ત્યારે ચર્ચા કરવાની છે. 15 ઓક્ટોબર સુધીનો કાર્યક્રમ છે અને આ કાર્યક્રમમાં ખાસ કરીને આપણે જે યુઝ સ્કોપ લાવ્યા છીએ 1930ની સેવા છે, સેન્ટ્રલ બેંક રિલેટેડ જે ચેન્જીસ અંદર સરકાર કરતી રહ્યા છે. એ સિવાય આપણે મોડર્નાઇઝેશન પોલીસ ફોર્સ, આપણે યંગ પોલીસ ફોર્સ છે ગુજરાતમાં, બધા જે વિકાસમાં પોલીસ સ્ટેશન ડિપાર્ટમેન્ટનો જે વિકાસ થયો છે એનું